કરજણ કરમડી રોડ ઉપર વરસાદના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય થવા પામ્યું। અનેક રજૂઆતો છતાં કોઈ નિકાલ નહીં થતા રસ્તા ઉપર કીચડ ફેલાતા બાઇક ચાલકો સ્લીપ ખાઈને પડી રહ્યા છે। કરમડી રોડ પર ચાલી રહેલા ખાનગી સોસાયટીના માટી કામને લઈ વરસાદના પાણી સાથે માટી ધોવાઈ આવતા જેને લઈને રોડ પર કાદવ કીચડનું સામ્રાજ્ય થવા પામ્યું હોવાનું જણાવી ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે માર્ગ મકાન વિભાગ કોન્ટ્રાક્ટર સહિત તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ થયો નથી। ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ નિવારણ થયું નથી। તેથી રોજના વાહન ચાલકો તેમજ નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓ માટે આ રોડ જોખમ વેઠવાનો વારો સાબિત થઈ રહ્યો છે। ગ્રામજનોની માંગ છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક તેની યોગ્ય કાર્યવાહી કરે। આ સોસાયટીનું બાંધકામ ચાલે છે, 4 સોસાયટીઓ બને છે। આ લોકો પીળી માટી નાખી અંદર વાહનો જાય અને રોડ પર આવે છે, તો આની અરજી અમે 2 મહિનાથી આપી છે કે આ ગંદકી ના થાય। ચોમાસા પહેલા આપી હતી, કોઈ જ કાર્યવાહી નહીં કરી અને કેટલી ગાડીઓ સ્લીપ થઈ ગઈ। આ રોડ સુધી અડધા રોડ સુધી આ માટી આવી ગઈ છે, પીળી માટી બંને બાજુની તકલીફ છે અને અત્યારે તમે પગ મૂકો સ્લીપ થઈ જાય છે। આ કરમડી થી કરજણ જતો મેઇન રોડ છે। અમે મામલતદારની રજૂઆત કરી છે અને બધી સોસાયટી વાળા નોટિસો આપી છે। પંચાયતે પીડબ્લ્યુડી માં જાણ કરી છે। એ સોસાયટીઓની રોડની જે ગટર છે બાજુમાં પોંખ કહેવાય ને, એની અંદર એ લોકોએ પીળી માટી પૂરી છે અને પોતાનું જગ્યા કવર કરી લીધી એવી આ રોડની જગ્યા, એટલે જવા આવવાની અંદર હજારોની સંખ્યામાં વાહનો જાય છે। અવર જવરમાં મુશ્કેલી પડે છે। હાલમાં પણ જોશો તો બી તમે રોડ પર બધા વાહનો ઉભેલા છે ને જવાય આવા એ છે નહીં। ચીકણી માટી છે, 2-3 ફેરા તો માણસો ગબડી પડ્યા છે। હાથમાં વાગ્યું છે, કોની કેસ કરવો મને એ પણ અમને ખબર નહીં। અને આ અંગે પીડબ્લ્યુડીએ જાણ કરી છે કે તમારી અંદર આવે છે જગ્યા તો તમે ક્લિયર અમને બંને બાજુની કરી આપો, એવી અમારી માગણી છે। આ વરસાદ થયો છે ને એ લોકોએ જે અત્યારે સોસાયટીની જે બાંધકામ ચાલે છે એ લોકો પોતાનો રસ્તો ક્લિયર કરવા સારું એ લોકોએ માટી પુરાવી છે, એમની અંદર પુરાવી છે અને રોડ પર પુરાવી છે અને આગળ બી પાક્કું જ કરી દીધું રોડની બાજુ, અને પોતે ગાડીઓ મૂકે છે અંદર, જે રોડની સાઈડ છે તેની અંદર ગાડીઓ મૂકે એ લોકો। આ બાબત મેં પીડબ્લ્યુડી જાણ કરી હતી। ભૂતકાળની અંદર બી મેં પીડબ્લ્યુડીમાં લેખિતો કરેલી છે રોડ તોડવા માટેનું। આ રોડ પર એ બમ્પર મૂક્યા હતા, એ પણ એ લોકોને અરજીઓ કરી હતી, તોડાયું છે।